નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। વાત શાંતિના દુશ્મનોની। દિલ્હીના જહાંગીરપુરીમાં સ્થિતિ નિયંત્રણમાં છે, ક્યાંય પણ તણાવપૂર્ણ સ્થિતિ નથી। દિલ્હી પોલીસે આ નિવેદન આપ્યું છે। દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોની માર્ચ યથાવત છે। જહાંગીરપુરી સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જોકે અત્યાર સુધી જે મામલો સામે આવ્યો છે, દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતીના દિવસે જે શોભાયાત્રા નીકળી તે વખતે કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો, કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો અને ત્યારબાદ સ્થિતિ વણસી ગઈ હતી અને પોલીસની ટીમ પણ અહીંયા પહોંચી હતી સમજાવવા માટે। પરંતુ કેટલાક જે લોકો હતા, અસામાજિક તત્વો જે આની અંદર ઘૂસેલા હતા, એ લોકો ના માન્યા અને ત્યારબાદ સ્થિતિ વણસી ગઈ હતી। જોકે હાલ દિલ્હી પોલીસે કહ્યું છે કે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે। સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે। અત્યારે ક્યાંય તણાવ જોવા નથી મળી રહ્યો। તો દિલ્હી જહાંગીરપુરી હિંસા મામલામાં જે એએસઆઈ ઘાયલ થયા છે અરુણ કુમાર, તેમણે પણ આ વાત કહી હતી કે જ્યારે ઈંટ અને પથ્થરોથી તે કેટલાક લોકો હુમલો કરી રહ્યા હતા ત્યારે તેમને ઈજા પણ થઈ હતી। તેમણે કહ્યું છે કે અરાજક તત્વો, જે અસામાજિક તત્વો છે, તેમાં કેટલાક વૃદ્ધો પણ હતા, મહિલાઓ પણ હતી અને કેટલાક બાળકો પણ સામેલ હતા। ત્યારે આ સમગ્ર મામલે હવે તપાસ થશે કે આ સામાજિક તત્વો કોણ છે। તો દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હિંસા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે। આ તરફ શાહદરા જિલ્લામાં આજે હનુમાન જયંતીની શોભાયાત્રાને મંજૂરી નથી આપવામાં આવી। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ જહાંગીરપુરીમાં હિંસા બાદ મંજૂરી નથી અપાઈ। જોકે હિન્દુ સંગઠનોએ મંદિરમાં જ હનુમાન ચાલીસાનું પઠન કર્યું, તો પોલીસે પણ આ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી રાખ્યો છે। હાલમાં પોલીસ ડ્રોનની મદદથી સ્થિતિ પર નજર રાખી રહી છે। તો પોલીસની અત્યારે સમગ્ર સ્થિતિ પર નજર છે અને ડ્રોનથી પણ પોલીસ સમગ્ર વિસ્તારોમાં નજર રાખી રહી છે। શાહદરામાં યાત્રાને મંજૂરી નથી આપવામાં આવી ત્યારે પોલીસ હવે આ વિસ્તારોમાં વધારે તણાવ ન ફેલાય અને કોઈ અસામાજિક તત્વો ફરીથી શાંતિમાં પલિતો ન છાપે તેના માટે પોલીસનો જંગી કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। હાલ જે તસવીરો આપણે બતાવી રહ્યા છીએ, જહાંગીરપુરી અને શાહદરા, આ બંને વિસ્તારોની તસવીરો આપણે બતાવી રહ્યા છીએ કારણ કે છેલ્લા એક દિવસથી જહાંગીરપુરી વિસ્તારમાં જે હિંસાનો બનાવ બન્યો ત્યાર પછી જે સ્થિતિ છે એ વણસતી જઈ રહી છે અને એટલા માટે જ અર્ધલશ્કરી બળોની જે ટીમ છે એ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી। તો જહાંગીરપુરીમાં જે હિંસા થઈ હતી શોભાયાત્રામાં, તેમાં બનાવની જે વિગતો હતી એ યાત્રામાં કુશલ ચોક પાસે અચાનક કેટલાક લોકો આવ્યા। આ ડ્રોનથી અમે બતાવી રહ્યા છીએ જે દ્રશ્યો, ડ્રોનથી પોલીસ આ સમગ્ર વિસ્તારમાં બાજ નજર રાખી રહી છે। દિલ્હીના જહાંગીરપુરી હિંસા અંગે એફઆઈઆર નોંધાઈ છે। દિલ્હી હિંસા મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરાઈ છે। શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી હતી। એફઆઈઆરમાં એવું પણ કહેવામાં આવ્યું છે અંસાર નામના વ્યક્તિ સહિત 4 થી 5 લોકો આવ્યા હતા। સી બ્લોક જામા મસ્જિદ પાસે યાત્રા પહોંચી ત્યારે આ શરૂઆત થઈ અને શોભાયાત્રામાં સામેલ લોકો સાથે બોલાચાલી કરવામાં આવી। કેટલાક અસામાજિક તત્વોએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો। એફઆઈઆરમાં પિસ્તલથી ગોળીબારીનો પણ ઉલ્લેખ છે। ગાડીઓમાં આગચંપી અને હિંસા ફેલાવવાનો પણ આરોપ છે। શાંતિ ભંગ કરવી, પોલીસ કર્મીઓ સાથે મારપીટનો પણ આરોપ છે। તોફાન કરી જાહેર સંપત્તિને નુકસાનનો પણ આરોપ છે। શોભાયાત્રામાં સામે લોકો સાથે જે રીતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ આ જે સ્થિતિ છે એ વણસી હતી અને હવે એક બાદ એક જે નિવેદનો છે, રાજકીય નિવેદનો, તે પણ સામે આવી રહ્યા છે। સંજય રાઉતનું પણ એક નિવેદન આવ્યું છે। તેમણે કહ્યું છે કે આ હિંસા જે છે એ પૂર્વ નિયોજિત હોઈ શકે છે અને તેની તપાસ કરવાની ખૂબ જ જરૂરિયાત છે। જહાંગીરપુરી હિંસા મામલામાં કુલ 14 લોકોને પકડવામાં આવ્યા છે અને આ 14 લોકોની પૂછપરછમાં વધુ કેટલીક વાતો પણ સામે આવે એવી શક્યતા છે। આ તમામ 14 લોકોને શંકાના આધારે પકડવામાં આવ્યા છે। તો ગાડીઓમાં આગચંપી અને હિંસા ફેલાવવાનો પણ આરોપ છે આ અસામાજિક તત્વો પર। દિલ્હીના જહાંગીરપુરી હિંસા કેસમાં ધરપકડનો દોર, 14 લોકોની ધરપકડ પોલીસે અત્યાર સુધીમાં કરી છે। એફઆઈઆર પ્રમાણે અંસારી નામના એક વ્યક્તિ અને તેની સાથે બીજા કેટલાક અસામાજિક તત્વો પણ હતા।
અને તેમને પકડવામાં આવ્યા છે. 14 લોકોને પકડવામાં આવ્યા છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દિલ્હીના પોલીસ કમિશનર રાકેશ અસ્થાના સાથે વાતચીત કરી છે અને આ સમગ્ર સ્થિતિને નિયંત્રણ કરવા માટેના આદેશ પણ આપ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બગાડનારા લોકોની વિરુદ્ધમાં સખત પગલાં ભરવા માટે આદેશ આપવામાં આવેલા છે. જે પણ ઉપદ્રવ્યો છે, જે અસામાજિક તત્વો છે, તેમને કોઈ પણ ભોગે બક્ષવામાં નહીં આવે. સાથે સાથે તેમણે કહ્યું છે કે જહાંગીરપુરી સહિત દિલ્હીના અન્ય સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં વધારાના સુરક્ષા દળોને પણ તૈનાતી કરવામાં આવી છે. સિનિયર અધિકારીઓ જે છે તેઓને પણ સમગ્ર સ્થિતિ પર બાજ નજર રાખવા માટે અને કોઈ પણ પ્રકારની સ્થિતિ વણસે નહીં તેનું ધ્યાન રાખવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. ડીસીપી જે ઉત્તર પશ્ચિમ છે ત્યાં તૈનાત છે તેમણે કહ્યું છે કે જહાંગીરપુરી હિંસા મામલામાં 14 લોકોને આપણે ધરપકડ કરેલા છે, જ્યારે આ હિંસામાં 8 પોલીસ કર્મીઓ અને 1 નાગરિક સહિત કુલ 9 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. એક સબ ઇન્સ્પેક્ટરને પણ ગોળી વાગી છે, તેમની હાલત સ્થિર બતાવાઈ રહી છે. હિંસાના સમય દરમિયાન જહાંગીરપુરીમાં જે ઇન્સ્પેક્ટર હતા, જે ફરજ પર હતા, રાજીવ રંજન, એમને પણ આ એફઆઈઆર જે છે એમાં આ નામ લખાવડાવ્યું છે. તો દિલ્હી હિંસાનું જે અપડેટ છે તે અમે આપને આપી રહ્યા છીએ. ઘાયલોની જે સારવાર છે હોસ્પિટલમાં ચાલી રહી છે. જહાંગીરપુરી હિંસા મામલે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે. આઈપીસીની કલમ 147, 148, 149, 186, 353 પ્રમાણે અલગ અલગ આરોપો જે છે દાખલ કરવામાં આવ્યા છે. આર્મ્સ એક્ટ હેઠળ પણ ફરિયાદ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 14 લોકોને પકડવામાં આવ્યા છે. હજુ પણ પૂછપરછમાં વધુ કેટલાક વ્યક્તિઓના નામ સામે આવે તેવી શક્યતા છે. 8 પોલીસ કર્મી અને અન્ય 1 એમ કુલ 9 જેટલા લોકો ઘવાયા છે. 8 તો પોલીસ કર્મી તેમાં ઘવાયા છે, કારણ કે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો અને તણાવ ફેલાવવાની કોશિશ કરી હતી. કારણ કે જે શોભાયાત્રા હતી એ શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી હતી, ત્યારે સી બ્લોક મસ્જિદ પાસે પહોંચી ત્યારે જ એક વ્યક્તિએ 4-5 અન્ય લોકો સાથે આ જુલુસમાં સામેલ હતા એ લોકો સાથે તેમણે બહેસ કરવાનું શરૂ કર્યું, ઘર્ષણ કરવાનું શરૂ કર્યું, ઝઘડો શરૂ કર્યો અને ત્યાર પછી બંને તરફથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો એવી વાત સામે આવી રહી છે. ત્યારે આ શોભાયાત્રા પર પથરાવ થયા, જે પથ્થરમારો થયો ત્યારબાદ બંને પક્ષો સામસામે આવી ગયા અને હિંસા ભડકી ઉઠી હતી અને તેને લઈને યુપીમાં પણ સુરક્ષા એજન્સીઓને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હીના જહાંગીરપુરી હિંસા કેસમાં ધરપકડનો દોર શરૂ થયો છે. દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરી છે. એફઆઈઆર પ્રમાણે પહેલા અંસારી નામના વ્યક્તિએ બોલાચાલી કરી હતી અને ત્યારબાદ સ્થિતિ વધારે વણસી અને કેટલાક વધારે લોકો પણ ત્યાં આવી ગયા અને ત્યારબાદ ઘર્ષણ થઈ ગયું હતું. તો આ તરફ ઉત્તર પશ્ચિમ દિલ્હીના સાંસદ હંસરાજ હંસ અને પૂર્વી દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી. शोभा यात्रा पे हुआ पथराव बड़ा ही दुखदायी है. ये दिल्ली की सोच और दिल्ली के कल्चर के खिलाफ है. मैं सभी से अपील करता हूँ कि शांति बनाए रखिए और दोषियों को कड़ी से कड़ी सजा मिलनी चाहिए. दिल्ली के जहांगीरपुरी में हनुमान जन्मोत्सव के दौरान हिंसा भड़की है. इस मुद्दे पर बात करने के लिए वहां के सांसद हंसराज हंस हमारे साथ है. सर, क्या कारण मानते हैं, कौन है इसके पीछे? जो भी है लानती है बंदा, बैड इवल्स हैं और बैड एलिमेंट्स हैं और उनका कभी भला नहीं होगा. बहुत शॉकिंग है, सारे दुनिया में ये खबर गई है और थैंक्स टू गॉड कि कोई जानी नुकसान नहीं हुआ. लेकिन हम जिस तरह से देख रहे हैं कि वहां पर पत्थरबाजी की घटना घटी, पुलिस वाले भी घायल हुए, आप वहां पर रात भर थे. क्या आपको लग रहा है कि ये जो हिंसा है या ये है वो सोची समझी साजिश है या फिर अचानक भड़की हुई हिंसा है? अचानक कुछ नहीं हुआ. जैसे सीरीज है ना, पहले मध्य प्रदेश में हुआ, एक जगह और हुआ, तो है तो ये प्री प्लान्ड, लेकिन इसको एक्सपोज होना है, होगा, जरूर होगा. आप मैं वहां पर भी जहांगीरपुरी भी गए थे, अपने संसदीय क्षेत्र भी गए थे, गृह मंत्री के साथ भी आप लगातार संपर्क में थे. क्या आपको लगता है कि कोई एलिमेंट्स जो है वो भी कुछ इनपुट्स ऐसे आ रहे हैं? अभी टू अर्ली होगा खास तौर पे मेरे लिए बताना, लेकिन लगे हुए हैं गृह मंत्री जी. वाकई सारी रात जागते रहे, हम लोगों से भी रिपोर्ट लेते रहे, पुलिस फोर्सेस से भी रिपोर्ट लेते रहे. मैं सारी रात वहाँ घूमता रहा इलाके में. तो मैं अभी आया हूँ सुबह, चैन ही नहीं आ रहा था, क्योंकि अपने लोग संकट में हो तो
मैं कोई किसी पे एहसान नहीं करता, मेरा फ़र्ज़ है जाना। सर इसके साथ साथ बात करें सर, विदेशी मेहमान भी जो हैं वो भी भारत के दौरे पर आने वाले हैं, उसके पहले इस तरह की हिंसा भड़कना कैसे देखते हैं इसे? हाँ, प्राइम मिनिस्टर साहब आ रहे हैं यूके, ब्रिटिश के, इंग्लैंड के, और हो सकता है कि कोई नेगेटिव मैसेज जाए। पहले भी आए थे ना अमेरिकन प्रेसिडेंट, तो ऐसा कुछ करने की कोशिश, जब भी कोई बाहरली कोई ख़ास मेहमान आता है तो नेगेटिव पावर्स थोड़ी एक्टिव हो जाती है, ये भी हो सकता है। तो सर क्या आप मान रहे हैं कि पूरी मामले की जांच में होगी, दिल्ली में जो सत्य है वो सामने आएगा? बाकायदा सत्य सामने आएगा। आगे माने अमित शाह साहब हैं, सत्य तो अगर दूध का दूध पानी का पानी होगा। ठीक है, बहुत तो साफ तौर पे कहना है कि सत्य जो है वो सामने आएगा। हालांकि यह भी कह रहे हैं कि जब भी विदेशी मेहमान आते हैं इस तरह की चीजें भी करने की कोशिश की जाती है। कैमसन अनिल के साथ विनीत कुमार, न्यूज़ 18 दिल्ली। અને હવે આપણે सीधा જઈશું दिल्ली, जहां संवाददाता सुशील अपनी साथे जोड़ाया है। सुशील, बताएं, जिस तरह से जहांगीरपुरी हिंसा मामले में दिल्ली पुलिस ने एफआईआर दर्ज की है, जिन उपद्रवियों के खिलाफ मामला दर्ज हुआ है, क्या वो वहां के ही लोकल हैं उपद्रवी या कुछ बाहर से भी इसमें शामिल थे? जी बिल्कुल, देखिए साफ तौर से जिस तरह कल शाम को शोभा यात्रा निकली और शोभा यात्रा निकलने के बाद दिल्ली पुलिस इस पूरे मामले में जांच को लेकर हरकत में आई, ये फिलहाल मैं आपको दिखाऊं। देखिए ये फिलहाल मस्जिद है और इसी के बगल में काली मंदिर है, जहां से फिलहाल शोभा यात्रा निकल रही थी। और उसके बाद कुछ उपद्रवियों के द्वारा, जो उपद्रवी थे उनके द्वारा फिलहाल पत्थरबाजी की गई। सबसे महत्वपूर्ण बात है कि ये जो फिलहाल पत्थरबाजी की गई वो दोनों तरफ से की गई, दोनों समुदायों के लोगों की तरफ से की गई। फिलहाल दिल्ली पुलिस ने इस पूरे मामले में 14 लोगों को अभी तक गिरफ्तार किया है और तमाम लोगों से भी पूछताछ चल रही है। हालांकि जो तमाम लोग गिरफ्तार किए गए हैं, जिसमें अब्बास नाम के एक शख्स का नाम सामने आया है, वो फिलहाल यही का रहने वाला है। और जिस व्यक्ति ने फिलहाल गोली चलाई थी उसको भी दिल्ली पुलिस ने गिरफ्तार कर लिया है। पूछताछ चल रही है कि आखिर इस पूरे जो उपद्रव हुआ है उसका मास्टरमाइंड कौन है। सबसे महत्वपूर्ण बात है कि दिल्ली पुलिस की 10 टीमें इस पूरे मामले की जांच कर रही हैं। तमाम जो सीसीटीवी फुटेज हैं वो खंगाले भी जा रहे हैं। और सबसे महत्वपूर्ण बात कि आखिर इस पूरे घटना के पीछे जो हिंसक झड़प हुई है उसका मास्टरमाइंड कौन है, ये तलाशना बेहद आवश्यक है। और फिलहाल ये इलाका मैं आपको दिखाऊं, देखिए यही वो सड़क है जो ग्राउंड रिपोर्ट पर मैं आपको दिखा रहा हूं। इसी सड़क के द्वारा शोभा यात्रा निकाली जा रही थी। ये फिलहाल जो घर हैं ये उस मस्जिद से जुड़े हुए घर हैं जिस पर तमाम जो लोग हैं वो मौजूद थे। हालांकि इन घरों में सबसे जो अहम बात थी वो ये थी कि लोग अपने छतों पर भी थे, लेकिन जब यहाँ पर से शोभा यात्रा यानी कि राम भक्त निकल रहे थे तो ऐसा बताया गया कि फिलहाल पत्थर चलाए गए और पत्थर के बाद जो भीड़ थी उसमें भगदड़ मचा। हालांकि पुलिस वालों की तरफ से बीच बचाव भी किया गया, लेकिन उसमें से 6 पुलिसकर्मी घायल हो गए और उनका इलाज फिलहाल पास ही में जगजीवन अस्पताल है वहां पर चल रहा है। हालांकि दिल्ली पुलिस के ही जवानों के द्वारा यह बताया गया है कि जब शोभा यात्रा निकाली जा रही थी तो उसी शोभा यात्रा में बंगाली भाषा में नारेबाजी भी की गई और पत्थरबाजी भी की गई, कांच की बोतलें भी उनके ऊपर फेंकी गई। ये अपने आप में बेहद चौंकाने वाला है कि अगर इस प्रकार की शोभा यात्रा निकाली जा रही थी तो क्या ये पहले से ही प्लानिंग थी कि अगर यहां से शोभा यात्रा निकाली जाएगी तो उन तमाम लोगों पर अटैक किया जाएगा। पुलिस इस विषय की जांच कर रही है, लेकिन इस पूरे मामले में गिरफ्तारी की बात करें तो लगातार दिल्ली पुलिस की टीमें यहां पर मोर्चा संभाले हुई हैं, पैरामिलिट्री फोर्सेस तैनात कर दी गई हैं, अतिरिक्त पुलिस बल जो हैं उनको भी तैनात किया गया है ताकि तमाम जो चश्मदीद हैं उनसे पूछताछ किया जाए और ज्यादा से ज्यादा जो सबूत हैं वो निकाला जाए। मैं अपने कैमरा पर्सन नरेश से कहूंगा कि आपको और भी इलाके में दिखाएं कि देखिए तमाम जो चीजें यहां पर चल रही थी वहां पर बाकायदा सीसीटीवी भी लगे हुए थे और जो सीसीटीवी आपको दिख भी रहे होंगे, देखिए तमाम घरों के सामने भी सीसीटीवी लगे हैं। तो दिल्ली पुलिस इन तमाम सीसीटीवी फुटेज को खंगाल रही है और इस जांचने की कोशिश कर रही है कि आखिर इस पूरे घटनाक्रम के पीछे कौन लोग शामिल थे, अगर अटैक किया गया तो उसके पीछे कौन लोग थे और पहली बार अटैक किसने किया। तो इन तमाम पहलुओं पर फिलहाल दिल्ली पुलिस जांच कर रही है। हालांकि अब तक 14 लोगों की गिरफ्तारी हो गई है, कुछ और लोगों की भी गिरफ्तारी जल्द से जल्द की जा सकती है दिल्ली पुलिस के द्वारा। जी सुशील, खास करके दिल्ली में जहांगीरपुरी के अलावा और किन किन इलाकों में सुरक्षा बल तैनात किए गए हैं, क्योंकि ये भी बताया जा रहा है कि यूपी में भी सुरक्षा एजेंसियों को अलर्ट कर दिया गया है।
जी बिल्कुल, देखिए न केवल यूपी में बल्कि दिल्ली एनसीआर से सटे हुए जितने भी जिले हैं जहां पर शोभा यात्रा का आयोजन है, उन तमाम जगहों पर सुरक्षा बढ़ा दी गई है। दिल्ली के जो बड़े फिलहाल अति संवेदनशील इलाके हैं, जिसमें से अगर बात करें हम 30 हजारी की बात करें, अगर हम खानपुर की बात करें, अगर हम बदरपुर की बात करें, इन तमाम इलाकों में सुरक्षा व्यवस्था बहुत ज्यादा बढ़ा दी गई है। आज भी वहां पर शोभा यात्रा निकाली जा रही है, लेकिन इन्हीं तमाम चीजों को देखते हुए दिल्ली पुलिस अलर्ट पे है। हालांकि यूपी में भी सुरक्षा व्यवस्था बढ़ा दी गई है, चाक चौबंद कर दी गई है, पूरे उत्तर प्रदेश को अलर्ट किया गया है। डीजीपी जो उत्तर प्रदेश के हैं, उन्होंने संबंधित थाने के एसएसपीज को ये जानकारी और ये आदेश दिया है कि वो अपने अपने क्षेत्रों में शांति व्यवस्था बनाए रखें। हालांकि दिल्ली की अगर बात करें तो यहां पर भी दिल्ली में यानी कि जो जामा मस्जिद का इलाका है, जो फिलहाल अभी सालीन बाग का इलाका है, जामिया इलाका है, इन तमाम जगहों पर दिल्ली पुलिस के जो स्पेशल ब्रांच के अधिकारी हैं, वो तमाम मौलवी और मौलानाओं से बातचीत कर रहे हैं। अमन को लेकर एक बातचीत चल रही है, चूंकि रोजे का भी समय है और ऐसे में शोभा यात्रा निकाली जा रही है, तो दोनों समुदायों के जो बड़े लोग हैं यानी कि जो बुद्धिजीवी लोग हैं, उनसे बातचीत करके फिलहाल शांति व्यवस्था बनाए जाने की बात कही जा रही है। दिल्ली पुलिस के द्वारा यह अपील भी की जा रही है और बार बार अपने चैनल यानी कि न्यूज 18 की तरफ से भी यह अपील की जा रही है कि देश भर में और साथ ही साथ दिल्ली में शांति व्यवस्था बनाए रखें। बहरहाल तमाम जो बड़े अधिकारी हैं दिल्ली पुलिस के, वो भी मौके पर मौजूद हैं और वो लगातार इलाके में फ्लैग मार्च कर रहे हैं। जी सुशील, शुक्रिया जानकारी के लिए। तो દિલ્હી પોલીસ તરફથી હાલ તો સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એટલું જ નહીં, દિલ્હી એનસીઆરથી જોડાયેલા તમામ જિલ્લાઓની અંદર પણ એલર્ટ રહેવાના આદેશ આપેલા છે।